કેશોદ તાલુકાના સોંદરડા ગામના વતની રિટાયર્ડ બ્રિગેડિયર આર્મીના વતન પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। કેશોદના અગતરાય રોડ પરના પાંદેવ સમાજેથી સોંદરડા સુધી રિટાયર્ડ બ્રિગેડિયર સાહેબનું બાઇક રેલી, કાર રેલી સહિત ડીજેના તાલે સોંદરડા સુધી રેલી રૂપે નીકળતા રસ્તામાં કેશોદ શહેરની અનેક એનજીઓએ બ્રિગેડિયર સાહેબને સત્કાર્યા હતા। સોંદરડા ગામના શ્રી નીરવસિંહજી કૃષ્ણસિંહજી રાયજાદા રિટાયર્ડ બ્રિગેડિયર કે જે ભારત ફૌજમાં સુબેદાર તરીકેની બઢતી લઈ 34 વર્ષ નિષ્ઠાથી ફરજ બજાવેલી છે। તેઓ શ્રીએ 1990માં આર્મી જોઈન કરી 34 વર્ષની સર્વિસમાં 19 પોસ્ટિંગ સાથે પ્રમોશન મેળવી ભોપાલથી નિવૃત્તિ લઈ પોતાના સોંદરડા ગામે પરત ફરતા ગામ લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કરીને પુષ્પહાર પહેરાવી તેમજ શાલ ઓઢાડી સન્માન કરતા ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું। આ બ્રિગેડિયર સાહેબના સ્વાગત માટે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના નિવૃત્ત આર્મી મેનોએ પધારી તેમનું સ્વાગત કર્યું હતું। આ સાથે તાલુકામાં સામાજિક સંસ્થાના આગેવાનો, રાજકીય આગેવાનો સહિતના આગેવાનો જોડાયા હતા। આ બ્રિગેડિયર સાહેબે ગામના યુવાનોને દેશની રક્ષા માટે આર્મીમાં જોડાય તેવી અપીલ કરી હતી। સોંદરડા ગામમાં આ રેલી ફરીને સોંદડિયા બાપા નાગદેવતાના મંદિરે પહોંચી સભાના રૂપમાં ફેરવાઈ હતી। આ સભામાં સોંદરડા ગામ સહિત તાલુકાભરમાંથી આવેલ 18 વર્ણના લોકોએ શાલ ઓઢાડી પુષ્પહાર પહેરાવી ભવ્ય રીતે સત્કાર્યા હતા। ઉપસ્થિત તમામનું સ્વાગત સોંદરડાના ભગતસિંહ રાયજાદાએ કર્યું હતું। તેમજ કાર્યક્રમનો પ્રાસંગોચિત વાતો સોંદરડાના જ આરવી સાહેબે કરી હતી। અંતે આભાર વિધિ પરાક્રમસિંહ રાયજાદાએ કરી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચાવડા મહાવીરસિંહ અને જાડેજા મહાવીરસિંહે કર્યું હતું। કાર્યક્રમના અંતે તમામે નાસ્તો સમૂહમાં કર્યો હતો અને તા તકે સોંદરડા રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું હતું। I am Brigadier Nirav Kumar Raijada, Nirav Kumar Krishnasiંહ Raijada। આ સફર તમારી રહી, આજે એક મહત્વનો અવસર છે તમારા માટે, તમે પોતાના વતનમાં પરત ફર્યા છો, શું કહેશો આ તકે? મેં કીધું ને કે બહુ જ એમ કે મહત્વનો અને અત્યાર સુધીનો એમ કે બહુ જ ઐતિહાસિક સફર રહી છે અને ટૂંકમાં એમ કહું કે આગલા 7 જન્મ સુધી મને કોઈ ઓફર કરે કે આર્મીમાં જવું છે તો હું ચોક્કસપણે જાઉં। એનાથી વધારે શું કહી શકું? આવું કેરિયર બની જ ના શકે।